મિત્રો સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સબ્જેક્ટ કે આની પહેલા આપણે એડવાન્સ એનાલિસિસ સબ્જેક્ટનો વિડીયો બનાવ્યો હતો. ઓકે, તો અત્યારે આપણે કેની વાત કરવાના છે મિત્રો કે આપણો એક સબ્જેક્ટ બાકી રહી ગયો હતો. તમારું બધું સ્ટડી મટીરિયલ છે એ તમને મળતું રહેશે. હવે આપણે વાત કરશી સિવિલ સેમેસ્ટર 5નો એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી કરીને તમારો સબ્જેક્ટ છે. એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હશે કે જીટીયુ એક્ઝામમાં અમારે શું કરવું, કઈ રીતે અમારે પાસ થવું, તો કેટલી વસ્તુની ધ્યાન રાખવી, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં કહેવાના છે. તો કોઈ મિત્રોને ટેન્શન લેવાનું નથી. તમારા માટે મિત્રો જીટીયુ એક્ઝામના ટોપ 30 જેટલા આઈએમપી પ્રશ્ન બનાવેલ છે, જે તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય જ છે, જે તમને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મળી રહેશે. બધું કોઈ ટેન્શન નથી. અને આની પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરી એ પણ તમને લાસ્ટમાં જણાવી દઈશ અને પાસવર્ડ પણ લખાવી દઈશ. તમે ડાઉનલોડ પણ ફ્રી ઓફ કોસ્ટ કરી શકશો. એ પહેલાં આપણે એ વસ્તુની ખાસ ધ્યાન રાખી કે જીટીયુ એક્ઝામમાં પાસ થવું હોય ને તો એનું પેપર આપણે પહેલાં લખતા મિત્રો આવડતું હોવું જોઈએ. શું આવવું જોઈએ? તો કે પેપર છે એ લખતા આવડતું હોવું જોઈએ. એના માટે તમારે 2-3 પોઈન્ટ ધ્યાન રાખવાના. જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે જ લખવાનું છે બધા મિત્રોને. અડધું લખો પણ તેટલું લખો. બીજું એ કે આકૃતિ કમ્પલસરી દોરો, જેથી કરીને પૂરા માર્ક્સ મળે. તમે 5 કે 10 આકૃતિ દોરી લેશો ને મિત્રો તોય તમે આરામથી પાસ થવાના ચાન્સ તમારા 99% વધી જશે. ફેલ થવાનો 1% ચાન્સ રહેશે. કદાચ તમે ઓછું વાંચ્યું હશે ને તો પણ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્રીજા નંબરનું હોય કે પોઈન્ટ વાઇઝ અને વ્યવસ્થિત પેપર ચોખ્ખું લખવાનું. ચોથું એક પેપર સિક્વન્સમાં લખવાનું છે બધા મિત્રોને. અને ગમે એવા હાર્ડ નીકળે તો પણ આપણે 70માંથી 23 માર્ક મિત્રો આવી જ જાય. જો તમે આટલી વસ્તુનું ધ્યાન રાખ્યું પ્લસ આપણે આપેલા 30 ટોપ આઈએમપી પ્રશ્ન તમે કરેલા હોય તો તમે પાસ થઈ જ જાઓ એની ગેરંટી જ છે. બટ થોડુંક વાંચવું પડે. તમે સેમેસ્ટર 5માં છો તો આગળ જોબમાં જશો, ડિગ્રીમાં જશો, બધી જગ્યાએ આપણે પ્રોબ્લેમ ન આવે એકલો કેટીથી, અથવા એ ધ્યાન રાખજો. અને સેમેસ્ટર 1થી લઈને 4માં પણ હજી ઘણા બધા મિત્રોને બેકલોગ કેટી છે. તો હવે આપણે મહેરબાની કરીને સેમેસ્ટર 5માં લાવવાની નથી. કે સેમેસ્ટર 5માં કોઈ પણ મિત્રોને બેકલોગ લાવવાની નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કંઈ હેલ્પની જરૂર પડે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે. બટ કોઈને ફેલ થવાનું નથી. એટલે મિત્રો એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ છે અને સિવિલ સેમેસ્ટર 5 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા સબ્જેક્ટના તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. પ્લસ તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી દેવામાં આવશે. અને તમારા કોઈને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કદાચ ન હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જશો, પ્લેલિસ્ટમાં પણ તમને મળી રહેવાનું છે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધા સબ્જેક્ટના બધી બ્રાન્ચના મળી જ રહેવાના છે. હવે આપણે વાત કરીએ એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે. પાસવર્ડ છે એવું લખાવું 70 નહીં પણ 4790. કેટલા મિત્રો ખાસ ધ્યાન રાખજો, 4790. તમે જ્યારે પણ આની સબ્જેક્ટની પીડીએફ ડાઉનલોડ કરશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ક્લિક કરશો ત્યારે પાસવર્ડ માંગશે. તમારે ત્યારે આ પાસવર્ડ છે મિત્રો એ નાખવાનો છે, જેથી કરીને ફ્રી ઓફ કોસ્ટ આ સબ્જેક્ટની પીડીએફ ખુલી જશે અને તમે ટોપ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ જોવા મળશે પીડીએફ. એ તમે તૈયારી કરી શકશો અને સારી રીતે જીટીયુ એક્ઝામ પાસ થઈ જશો. રેડી? બીજો કંઈ પ્રશ્ન હોય, કોઈને પૂછવાનું હોય તો કોમેન્ટ કરો. અને તમારા સેમેસ્ટર 5ના સિવિલના બધા જ મિત્રોને આ વિડીયો છે મિત્રો એ શેર કરો, જેથી કરીને એ પણ મિત્ર છે એ પાસ થઈ જાય અને જીટીયુ એક્ઝામ બેકલોગ કેટી ન આવે. થોડુંક રીડિંગ કરવું પડશે, વાંચવું પડશે, જેથી કરીને તમારી જીટીયુ એક્ઝામમાં તમે ફેલ નહીં થાવ. એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. અને જીટીયુ એક્ઝામમાં મિત્રો પાસ થવું સહેલું છે, એટલે એટલું બધું અઘરું કાંઈ છે નહીં. તમારે ખાલી 70માંથી કેટલા તો કે 23 માર્ક લેવાના હોય, એટલે કંઈ મૂંઝાવા જેવું નથી. બરાબર? તો બને એટલી તમે ખાલી તૈયારી ચાલુ કરો તો પણ તમે આરામથી જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જશો. એટલે પાસવર્ડ લખાવ્યો, પાસવર્ડનો યુઝ કરી અને ફ્રી ઓફ કોસ્ટ તમે શું કરો કે વાંચવાનું ચાલુ કરી દો. બીજો કોઈને કાંઈ પ્રશ્ન હોય, પૂછવો હોય તો કોમેન્ટ કરજો. અને સેમેસ્ટર 5ના બીજા જે મિત્રો છે એ પણ વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાવ, જેથી કરીને એ મિત્રોને પણ બીજા સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્ન મળતા રહે. ઓકે મિત્રો, વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવી તમારા સિવિલ ડિપ્લોમાના સેમેસ્ટર 5ના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 5ના બધાય દોસ્તોને મોકલો, જેથી કરીને ફ્રી ઓફ કોસ્ટ જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જાય. રેડી? તો વિડીયોને પૂરો કરીએ છીએ.